જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હું છે ને ગુજરાતીમાં તમારી સાથે વાત કરીશ. તમને હિન્દી ગમે છે, ગુજરાતી ગમે છે, મને કહેજો. આજે હું ગુજરાતીનો નાસ્તો બનાવું છું, વઘારેલી રોટલી. આ 5 રોટલી છે, એને ઝીણા કટકા કરી નાખવાના. મેં ઝીણા કટકા કરી નાખ્યા છે. અને એક પ્લેટમાં આ 3 મરચાં અને કોથમીર ને ખાટી છાશ, ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપણે બનાવશું. કઢાઈમાં 3 ચમચી તેલ નાખવાનું. તેલ વધારે નહીં લેવાનું. હવે આમાં આપણે થોડું એને ગરમ કરવા દેશું. ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ જીરો નાખશું. પછી એની અંદર આપણે જે કટકા કર્યા હતા લીલી મરચી એ નાખવાની. પછી મિક્સ કરવાનું. પછી એને મિક્સ કરીને પછી આપણે એમાં છાશ નાખવાનું. એને પછી સરસ રીતે ઉકાળવાનું. ઉકાળીને પછી 5-10 મિનિટ એને રાખી દેવાનું. આમાં મીઠું, સાકર ને તમે જે ગોળ નાખતા હો તો ગોળ, સાકર નાખીએ અમે તો, તમે લોકો જે નાખતા હોય નાખજો. પછી એને ઉકળવા દેવાનું 5-10 મિનિટ. એમાં પછી હલ્દી, સૂકો મરચો, ધાણા પાવડર મિક્સ કરવાનું. આજે મને થોડુંક લેટ થઈ ગયું છે, છોકરાની સ્કૂલ 10 વાગે છે, એટલે હું આજે નાસ્તો લેટ બનાવ્યો. હવે આ ઉકળી ગઈ છે. આપણે એમાં હવે ટુકડા કર્યા હતા રોટલીના એ નાખવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરવાનું છે. આ મિક્સ કરીને પછી સરસ રીતે આને મિક્સ કરીને પછી ઉપરથી આપણે કોથમીર નાખશું. કોથમીર નાખીને પછી એને સરસ રીતે મિક્સ કરવાની. મારા છોકરાને આ રોટલી બહુ જ ભાવે છે. આજે મને કીધું તું મમ્મી તું આજે વઘારેલી રોટલી બનાવજે. હવે આ બનીને રેડી થઈ ગઈ.